પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં નર્મદા સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું। શુલપાણેશ્વર અભયારણ્ય અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા જિલ્લામાં ₹618 કરોડથી વધુના ખર્ચે 14,989 જેટલા ઓફ-ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને ફાળવવામાં આવ્યા, જેના કારણે હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। અગાઉ આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદ પર કે મોંઘા ડીઝલ પંપ પર નિર્ભર રહેતા હતા, પરંતુ આજે આ યોજનાના માધ્યમથી તેમને દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ માટે વીજળી મળી રહે છે। એક સમયે વરસાદની રાહ જોતા આદિવાસી ખેડૂતો હવે સૂર્યપ્રકાશથી ખેતરમાં સમૃદ્ધિ લાવીને સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યા છે। प्रधानमंत्री कुसुम बी योजना केंद्र सरकार नीचे आ योजना में केंद्र सरकार 30% सब्सिडी आपे छे, राज्य सरकार पण 30% सब्सिडी आपे छे अने जे विस्तार संपूर्ण फॉरेस्ट होय छे ए विस्तारनी अंदर पण वधारानी 40% सब्सिडी राज्य सरकार आपे छे, एटले के 100% सब्सिडी केंद्र सरकार अने राज्य सरकार आपे छे। आ योजना नर्मदा जिल्लाना अंतरियाळ गाममां ज्यां फॉरेस्ट विभाग है कि ज्यां डिजीवीसीएलનું नेटवर्क नहीं ए जग्या पर लागू पड़े छे। योजना मળી છે। પહેલા અમે ચોમાસાની ખેતી કરી શકતા હતા, જ્યાંથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈ લઈએ છીએ। એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે। એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે ને બધી રીતે પરિવારને બી સારું રહ્યું છે।